ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાના પડઘા હવે આખા ગુજરાતમાં પડી રહ્યા છે ને એક પછી એક હવે જે કલાકારો છે એ પણ મેદાને આવી રહ્યા છે ને હવે આખી બાબતને લઈ અને લોક સાહિત્યકાર હકાબા ગઢવી મેદાને આવ્યા છે। શું છે સમગ્ર મામલો, તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે અને શું માંગણી કરવામાં આવી છે એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ધંધુકામાં જે ભરવાડ સમાજના યુવકની હત્યા કરવામાં આવી આખી બાબતને લઈ અને હાલ આખા ગુજરાતમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે વાત કરવી છે કે આખી બાબતમાં હવે જે કલાકારો મેદાને આવી રહ્યા છે। દેવાયત ખવડ પણ આખી બાબતને લઈને મેદાને આવ્યા અને હવે હકાબા ગઢવી મેદાને આવ્યા છે અને ભરવાડ સમાજને સમર્થન પણ આપ્યું છે અને એની સાથે સાથે સરકારને અપીલ પણ કરી છે। આ આખી બાબતની ખાસ કરી અને જો પોલીસની કાર્યવાહીની વાત કરીએ તો પોલીસ દ્વારા પણ આ આખી બાબત કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે હકાબા ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું સૌપ્રથમ એ પણ સાંભળી લઈએ। જય માતાજી, જય મોગલ। હું તમારો હકાબા ગઢવી। એક દુઃખદ ઘટના બની। મારો માલધારી સમાજ એમાં ભરવાડના યુવાનને બેરહેમીથી મારી નાખવામાં આવ્યો છે ધંધુકાની અંદર। તો આવા નરાધમ માણસો છે, આવા નીચ વિચારવાળા માણસો, એને સરકાર કડકથી કડક સજા આપે ને ફરીવાર કોઈ આવું કામ કરતા ડરે એવી ભયાનકને સજા આપે એ સરકારને વિનંતી। ને માલધાર સમાજમાં જે યુવાને જીવ ગુમાવ્યો છે એને આત્માને ભગવાન શાંતિ આપે એવી મા ભગવતીની પ્રાર્થના કરું। અને હવે પછી આપણા માલધાર સમાજમાં કોઈને કાંઈ આવી ઈજા ન થાય, કોઈનું અકાળે મૃત્યુ ન થાય એવી પણ માને પ્રાર્થના કરું છું। અને જે આ નીચ માણસોએ હરકત કરી છે આવી બેરહેમીથી અમારા માલધારા સમાજના એક યુવાનને મારી નાખવામાં આવ્યો છે ને કડેમાં કડી સજા આપે સરકારે એવી સરકારને અપીલ। જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ। જય માતાજી, જય મોગલ। હું તમારો હકાબા ગઢવી। એક દુઃખદ ઘટના બની। મારો માલધારી સમાજ એમાં ભરવાડના યુવાનને બેરહેમીથી મારી નાખવામાં આવ્યો છે ધંધુકાની અંદર। તો આવા નરાધમ માણસો છે, આવા નીચ વિચારવાળા માણસો, એને સરકાર કડકથી કડક સજા આપે ને ફરીવાર કોઈ આવું કામ કરતા ડરે એવી ભયાનકને સજા આપે એ સરકારને વિનંતી। ને માલધાર સમાજમાં જે યુવાને જીવ ગુમાવ્યો છે એને આત્માને ભગવાન શાંતિ આપે એવી મા ભગવતીની પ્રાર્થના કરું। અને હવે પછી આપણા માલધાર સમાજમાં કોઈને કાંઈ આવી ઈજા ન થાય, કોઈનું અકાળે મૃત્યુ ન થાય એવી પણ માને પ્રાર્થના કરું છું। અને જે આ નીચ માણસોએ હરકત કરી છે આવી બેરહેમીથી અમારા માલધારા સમાજના એક યુવાનને મારી નાખવામાં આવ્યો છે ને કડેમાં કડી સજા આપે સરકારે એવી સરકારને અપીલ। જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ। હવે ખાસ કરીને જ્યારે આવા કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે સમાજમાં પણ ભારે રોષ જોવા મળતો હોય છે, કારણ કે જ્યારે સમાજના કોઈ વ્યક્તિની હત્યા કરવામાં આવતી હોય તો સમાજના લોકો ન્યાયની માંગણી પણ કરતા હોય છે। આ જો વાત કરવામાં આવે ધર્મેશ ભરવાડની હત્યાનો કિસ્સો, તો એમાં પણ એવી માંગણીઓ કરવામાં આવી રહી છે કે ન્યાય મળે। આ આખા કિસ્સામાં જે આરોપી છે એને કડકથી કડક સજા આપવામાં આવે, એની સામે પોલીસ કાર્યવાહી પણ કરે। પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે। પોલીસે આખી બાબતમાં આરોપીઓને જે પકડી પણ લીધા છે। જે બે મુખ્ય આરોપી છે રિઝવાન અને સમીર, એમની સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। અને વધુમાં જો આખી બાબતને લઈને ચર્ચા કરીએ તો એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે એસઆઈટીની પણ આખા કેસમાં રચના કરવામાં આવશે। આ આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક હવે જે પરિવારના લોકો છે એ પણ માંગણી કરી રહ્યા છે, પરંતુ તેમના દ્વારા હજી સુધી આખી બાબતમાં એ જ અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ બાબત હોય કોઈએ ઉશ્કેરાવું નહીં અને આખા કેસમાં શાંતિ જાળવીને રાખવી। હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં પોલીસ દ્વારા આરોપીઓને શું સજા કરવામાં આવે છે અને શું કાર્યવાહી થાય છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।